વીર સંવત 2488 વૈશાખ સુદ પાંચમ મંગળવાર તારીખ 8/5/62 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું શ્રી પંચાસી કાયની ગાથા 172 પૃષ્ઠ 258 ઉપર રાજકોટ શહેરમાં બપોરના પ્રવચન. પંચાસી કાયનું શરણ પ્રવચન નંબર 9. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તી સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. એમાં આખી છેલ્લી ગાથા 173 તો એનું આ સારમાં છેલ્લી ગાથા છે. નિશ્ચય અને વ્યવહારની સંધિ અને અસંધિ એનો અધિકાર એટલે શું કે આ આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ એનું ત્રિકાળ સચ્ચિદાનંદ સ્વરૂપ શુદ્ધ છે. એના જ્ઞાનની જે અંતરક્રિયા જ્ઞાનમાં જ્ઞાનને એકાગ્ર કરીને શુદ્ધ નિર્વિકારી શ્રદ્ધા જ્ઞાનને ચારિત્રની દશા પ્રગટ કરવી એ નિશ્ચય નામ સત્ય મોક્ષનો પંથ છે. સમજાય છે કાંઈ? હું આમાં મોં માથું હાથ આવે બાજુમાં ક્યાંય એથી અહીં વ્યવહાર આ લંબી જીવની વાત લીધી છે. ભગવાન આત્મા જ્ઞાનના પ્રકાશના સ્વભાવના બેહદ શક્તિ રૂપ મૂર્તિ આત્મા છે. એના અંતરમાં જ્ઞાનને અંતર ખોલવામાં રાગ અને જ્ઞાન, રાગની દશા જે હોય છે, દયા દાન વ્રતાદિના વિકલ્પો રાગ અને જ્ઞાન, એ બેની જે અનાદિની એકતા છે, એ સંસાર, એ મિથ્યાથી અજ્ઞાન, એ ભ્રમણા, એ રાગ અને જ્ઞાન મૂર્તિ ત્રિકાળ ચૈતન પ્રભુ અને રાગ વિકલ્પ મલિન, પછી દયાદાન કે વ્રત શુભાદિ ગમે તે હો, બેની ભિન્નતા ભાષા વિના રાગથી છૂટો ચૈતન મૂર્તિ અનાદિ અનંત જ્ઞાયક ભાવથી બિરાજમાન છે. એવું અંદર ભાન કર્યા વિના એકલા દયાદાન વ્રત જપના ભાવને શુભને કરે અને એ અમારા કલ્યાણના સાધનને ધર્મના સાધન છે માને, એ જીવ આત્માની ભ્રમણામાં પડેલો એને ધર્મ થતો નથી. સમજાય છે કાંઈ? એ નિશ્ચય એટલે કે સત્ય, એટલે કે ત્રિકાળ ચૈતનના પ્રકાશની અંતર એકાગ્રતા, જે નિર્મળ વીતરાગી અવિકારી સમ્યક દર્શન જ્ઞાન અને શાંતિની રમણતા રૂપ દશા થાય, એ સત્ય ધર્મ અને સત્ય મોક્ષનો માર્ગ છે. એને પ્રગટ કર્યા વિના, એના ભાનના પ્રયત્નને પરાયણ વિના, એકલા શાસ્ત્રના સ્વાધ્યાય કરે, શાસ્ત્ર કહે એવા તત્વોને માને અને શાસ્ત્ર કહે એવા વ્યવહારો પંચ મહાવ્રતના ભાવ પાળે કરે, આ એ ધર્મ માને એ મુંડજી મિથ્યા દ્રષ્ટિ છે. કાલ 5 મહાવ્રતનું આવ્યું હતું, તમે નહોતા? કાલે હતા? સવારે નહોતા? આજે હા, સમજાણું કાંઈ? હે? હા, પૂછતા હતા. અરે પ્રભુ, તારી પ્રભુતા તો નિર્લેપ નિર્વિકાર રાગ રહિત ચૈતન દ્રવ્ય તત્વ સ્વભાવ પીડ્યો છે. એવા સ્વભાવની અંતર્મુખ દ્રષ્ટિ બહિર્મુખ રાગ દયાદાન વ્રત ભક્તિ જાપ આદિનો રાગ એ બહિર્મુખ વૃત્તિ છે, પુણ્યબંધનનું કારણ છે. એનાથી ખસી
જ્ઞાનાનંદ ભગવાનમાં એકાકાર થઈ રાગથી હતી. ચૈતન્ય ભગવાનની શક્તિમાં અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત દ્રષ્ટા, અનંત વીર્ય એ સત્વમાં પડ્યું છે અંદર. એમાં એકાકાર થઈને શુદ્ધ આત્માના આનંદના વેદનના અંશને પ્રગટ ન કરે અને આ બધા મહાવ્રત પાળે, અહિંસા પાળે, દચ પાળે, બ્રહ્મચર્ય શરીરનું પાળે, સ્ત્રીનો ત્યાગ કરે, એ બધા ભાવ કે બંધના કારણને પુણ્ય છે. એમાં આત્માને કઈ ધર્મબરમ છે નહીં. સમજાણું કાંઈ? હવે આપણે અહીં સુધી આવ્યું છે. સ્વાધ્યાય કરે, તપ કરે, બધું આવી ગયું કાન. હવે વીર્યાચરણ માટે જ્ઞાથી લીધું છે, નીચેથી છઠ્ઠી લીટી છે. બસ એને 58 પાનું એને બતાવો ભાઈ. આ ભાનુભાઈ ઓલા સોપડા બહુ છે, આ તો ખબર નહીં કઈ છે, ક્યાં છે શબ્દ, શું છે જુઓ. એમ છે એમ નહીં આવે એમ કે વીર્યાચરણ માટે ત્યાંથી શરૂ થાય છે. અજ્ઞાની આત્માના અવિકારી આનંદ કંદની દ્રષ્ટિને અનુભવ કર્યા વિના એનું જે વીર્યના બળ શક્તિ છે, વીર્ય એટલે કે આત્માની શક્તિ જે વીર્યની છે, વીર્ય રેત નહીં શરીરની, આત્માનું અંદર જે બળ છે એનું આચરણ કરવા માટે અજ્ઞાની શું કરે છે કે કર્મકાંડમાં સર્વશક્તિ વળી વ્યાપૃત રહે છે. એ દયાના ભાવ, હિંસાના છોડવાના ભાવ, સત બોલવું, વિચાર કરવો, બ્રહ્મચર્ય પાળવું, રાગ, એવા અનેક પ્રકારના સ્વાધ્યાય કરવી, તપ કરવા, અપવાહ કરવા, એવી રાગની વૃત્તિ જે છે એ કર્મકાંડ છે. કર્મકાંડના બંધના કારણનો ભાવ એ છે. એ આત્માના બળને એ કર્મકાંડમાં સર્વશક્તિ, એમ પાછું જરીય સ્વરૂપના આનંદમાં દ્રષ્ટિ અને નિર્વિકલ્પના રાગ મિશ્રિત વિચાર છોડી અખંડાનંદ પ્રભુ ચિદાનંદની અનુભવની દ્રષ્ટિ કરી હોય અને પછી જરી પુરુષાર્થમાં રાગની મંદતાના ભાવ શુભ હોય તો એ બંધનું કારણ છે. અને આત્મા તરફના સ્વભાવની એકાગ્રતાનો સ્વભાવ જેટલો પ્રગટ્યો છે એ મોક્ષનું કારણ છે. પણ એ અંતરના સ્વભાવને સ્પર્શ્યા વિના એ બળને બધી વ્રત પાળવાને, અપવાહ કરવાને, જાપ કરવાને, હોમ કરવાને, આ એમાં એકાકાર વિકલ્પમાં થઈને જેટલી એની શક્તિ તે પ્રમાણે કર્મકાંડમાં જોડાઈ ગયો, વ્યાપૃત રહે છે, નીચે રોકાયેલ, ગુથાયેલ, મશગુલ, મગ્ન. બસ આ કરું વિકલ્પ ઉઠે ગયા, દાન, વ્રત, ભક્તિ, તપ, જપ, એમાં મશગુલ થઈ ગયો છે. એ મૂંડ જીવ છે તેને રાગ વિજ્ઞાની ચીજનું, આત્મજ્ઞાનનું ભાન સમજાણું કાંઈ. આમ તો નરસિંહ મહેતાએ નથી કહ્યું, જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. શું કર્યું તારા તીર્થને, તપને, જપ કરવા થકી? આ ભગવાનની ભક્તિને જાપ બધા થોથા છે, શુભરાગ છે, પ્રસદ નહીં. સમજાણું કાંઈ? કાંઈ સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં અને સંતોના હૃદય જે અધ્યાત્મ આનંદમાં રેલમ છેલ હતા એની વાણીમાં એમ આવ્યું વિકલ્પ આવતા, અરે આત્માઓ શું છે અનાદિનો તારો ઝોક? એ તારા બળને બધી ક્રિયાકાંડના શુભ ભાવમાં તે વાવી લીધો છે. એમાં ધર્મ બરમ જરીએ કિંચિત પણ છે. પણ કૂટી મરે, મરી જાય, એના શરીરમાં જીર્ણતા થાય, અપવા કરે, સમજાય છે? હાડકા મળી જાય એવા આપવા મરી જા ને પણ કે છે. પણ એ બધી રાગના મંદની ક્રિયા, એ ધર્મ ભરમ નહીં. જયંતિભાઈ કે છે જેણે એ બધા પુણ્ય ભાવની ક્રિયાકાંડ, જાપ, દયા, દાન, વ્રત, વ્યવહાર, શ્રદ્ધા, વ્યવહારુ, શાસ્ત્રનું જ્ઞાન અને પંચ મહાવ્રત, અહિંસા, સતદત્ત, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ એવી વૃત્તિ ઉભી કરી એમાં મશગુલ ને લીન થઈ ગયેલો છે. કેવો છે ઈ? આમ કરતા થકા
કર્મ ચેતના પ્રધાનપણાને લીધે શું કે છે? એ તો શુભ રાગ છે, કર્મ રાગ ચેતના છે. એ કઈ આત્માના જ્ઞાનની ચેતના ને આત્મધર્મ છે નહીં. સમજાય છે કાંઈ? ભગવાન જ્ઞાતા દ્રષ્ટાનંદનો કંદ સચિદાનંદ પ્રભુ આત્મા, એના ઉપર નજરું ન મળે, શ્રદ્ધા ન મળે, આનંદનો અનુભવ ન મળે, અને આ રાગની ક્રિયામાં કર્મ ચેતના રાગરૂપી ભાવ શુભ એમાં ચેતાઈ ગયો, એકાકાર થઈ ગયો છે. એની જેને મુખ્યતા દ્રષ્ટિમાં છે. જો કે એવા શુભ ભાવમાં એકાકાર થતા અશુભ કર્મ નિવૃત્તિને તેમણે અત્યંત નિવારી છે. હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસના વગેરે પાપના પરિણામ, પાપના ભાવ અત્યંત છૂટી ગયા છે. પણ આ પુણ્યના ભાવમાં મુશ્કેલ થઈ ગયો. સમજાણું કાંઈ? અશુભ કર્મ પ્રવૃત્તિ. અશુભ કર્મ પ્રવૃત્તિ એટલે હિંસાના, છૂટાના, ચોરીના, વિષયના, અર્થીના, દિલગીરીના, શોકના, બીજાને દુઃખ દેવાના, મસ્કરીના, ઠઠ્ઠાના એવા પાપ ભાવ જેને છૂટ્યા છે. પણ તો પણ શુભ કર્મ પ્રવૃત્તિને જેને બરાબર ગ્રહણ કરી છે. પણ એ દયાદાન, અહિંસા, સદ્દત, બ્રહ્મચર્ય, અપવાદ એની જે વૃત્તિઓ શુભ એને પકડી રાખી છે. આજ મારું કર્તવ્ય છે. સમજાણું કાંઈ? બહુ પણ વાત. એને અનંતકાળમાં એના ચૈતન્યના તળિયા, એનો તાગ એને કોઈ દી લીધો. એ આ ઉપર ટબકે આ દયા ને વ્રત ને ભક્તિ ને મુષ્ટ જાપ 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 ફેરવા જ કરે. મારા પણ મંકા ને બહુ તો અંદર રાગના પરિણામ ફરે. ધૂળ છે કે છે કે એ કઈ મૂળ ધર્મ છે? ભારે વાત ભાઈ. સમજાય છે કાંઈ? એ શુભ પરિણામમાં બરાબર પકડીને બેઠો છે. અશુભ થી અત્યંત નિવર્તેલો છે. આ શુભમાં પકડીને બેઠો છે. એ શુભ ને અશુભ બે બંધનના કારણ છે. હા, ઉડી જાય ઊંઝામાં બનવે. આ બધા વાણિયા આ બધું માનીને એવા બેઠા હોય ઈશ્વર કિશોર કરીને. હા 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 હા. શું આપણે અહિંસા પાડીએ છીએ, આપણે દયા પાડીએ છીએ, મોટો ધર્મ કરીએ છીએ. ધૂળમાં નથી ધર્મ. મારા સાંભળને બીજાને બનાવે પણ જે ફૂટી હોય એવું બનાવે ને. અફીણીઓ કાઠી ગરાશિયા જે અફીણ પીવે એનો કહુંબો કરીને લો એમ કે કહુંબા રૂપાની રાબું બાપા એમ કરીને સોરાવે ઓલા નથી. એમ અજ્ઞાનીને શુભ ભાવની ક્રિયાકાંડમાં ધર્મ માન્યો છે. બીજાને કે કરને એ હારો એ ધર્મ છે. અને એવા કરતા હોય એને વાહ વાહ ત્યાગી બહુ સરસ કરે છે. એ પાખંડને પોષણ કરે. સમજાણું કાંઈ? અમરચંદભાઈ આકરી વાતો બહુ પણ ભાઈ આખો બાપુ આ સચની જીત ને સચના રાહ આવા છે. એને કોઈ દી સાંભળવા મળ્યા નથી. એટલે વિચારની હરાણી એને ચડાવ્યા. હરાણી ચડાવ્યા નથી કે કયો ભાવ ધર્મ ને કયો ભાવ પુણ્ય. અહીં આચાર કે છે અરે શુભ કર્મ પ્રવૃત્તિને બરાબર ગ્રહણ કરી છો. બરાબર એટલે એમાં ક્યાંય અશુભ ભાવ આવે ને એમ નહીં. બરાબર અહિંસાના ભાવ, સતના ભાવ, દત્તના, બ્રહ્મચર્યના, અપરિગ્રહના, એક લંગોટી ન લાગે એવો ભાવ શુભ, એવો શુભ. અને જોઈને ચાલવું, વિચારીને બોલવું, નિર્દોષ આહાર લેવા વગેરે એની ક્રિયા કાંડમાં ક્યાંય શુભમાં ભૂલ હોય એમ નહીં. એવા શુભ ભાવની ક્રિયાને બરાબર ગ્રહણ કરી છે. એવા તેઓ, એવા જ્ઞાનીઓ વ્યવહારના ક્રિયાકાંડમાં ધર્મ સમજનારા માનનારા સકલ ક્રિયાકાંડના આડંબરથી પાર ઉતરેલી અશુભ ભાવ એ તો નિવૃત્તિઓ. પણ એ શુભ વિકલ્પ પર તરફના લક્ષ વાળો કોઈ એમ કે પણ એને રાગ કેમ તમે કહો છો? આચાર્ય એમ કે અહિંસા કરવી, સચ બોલવું, પણ બાપુ એનું લક્ષ જાય છે પર ઉપર. એ જ્ઞાન એકરૂપ નથી રહેતું. જ્ઞાન ચક્રાઓ ખાય છે. હું કીધું સમજાણું કાંઈ? એક મોટો સોલિસિટર હતો મોટો. એને પૂછ્યું હતું ઘણા વર્ષ પહેલા 97 સાલમાં
કે આ પણ પરની દયા નહીં, સચ દચ બ્રહ્મચર એ જોઈને ચાલવું, એમાં રાગ ક્યાંથી આવ્યો? એ તો આત્માનું જ્ઞાન છે. અરે સાંભળને, અશુભ ભાવ પાપના જેમ પરલક્ષાને મારું કારણ આમ કરવું એવું પરલક્ષી છે, એમ અહિંસા પણ આને દયા પાડવાને દુઃખ ન દઉં, સચ બોલું, એ બધા પરલક્ષી ભાવ જ્ઞાનનું એક રૂપ છે એમ રહેતું નથી. જ્ઞાન ચક્રાઓ ખાય છે, આમ ફરે ફગડીને એમ ફરે ફડાક દઈને ભમરી ખાય છે રાગમાં જ્ઞાન. પણ એ સી રીતે એને ગળે કોઈ દી પગથિયા ચાલ્યા નથી, એ રસ્તો લીધો નથી. કોર્ટે નવા માણસને જવું પડે તા કેમ પૈસો ભરવો પડતો છે, એને ક્યાં માણસ પાસે શું કેવાય લખાવે ને કઈ તમારે રિપોર્ટ અરજી લખાવે ને બધા શબ્દો હોય ને બધા વકીલો બેઠા હોય ને બધા ચા પાણી લેનારા, એને શું દેવું, કોને લેવું, શું કરવું. અને ઘણી વાર આથડાના ગયા એ તો તરત ફાટફાટ ઉપર ચડીને એ વકીલ અહીં કામ કરજે, ફલાણ કરજે, કઈ ડરે જ નહીં. અભ્યાસ મળે છે ને નવા કરવી હોય બચારા, હવે તો ડર રહ્યો નથી, હવે તો બધા થઈ ગયા બહુ મારા પાવતા. એટલે પહેલામાં એવું તો કરવી ત્યાં જવું શું કરવું. આ એમ અજ્ઞાનીને કે પગલે જતા ધર્મ થાય અને કે પગલાથી છૂટવું મોં માછું હાથ આવે. સમજાણું આમાં? એ અહીં આચાર કે છે ઘરે આત્મા અનાદિકાળનો એ સાધુ થયો, ત્યાગી થયો, મુનિ થયો અને 12 મહિનાના અપવાસ, 12 બ્રહ્મચારી રહ્યો, હજારો રાણીનો ત્યાગ. પણ એ હજારો રાણીના ત્યાગમાં અમે બ્રહ્મચર અંગીકાર કર્યો, એવો શુભ રાગથી ક્રિયા ધર્મની નથી. સમજાણું કાંઈ? એવા રાગની પ્રવૃત્તિમાં જો કે એની અશુભ રાગની વાસના ઘટાડી છે, પણ શુભ રાગની વાસનાને બરાબર ગ્રહણ કરી એ સકળ ક્રિયાકાંડના આડંબરથી પાર ઉતરેલી. પણ એ શુભ ને અશુભની વિકલ્પની વાસનાઓ છે, એનાથી કસી ચૈતન જ્ઞાન આનંદ દરિયામાં ડૂબકી એને કોઈ દી મારી. સમજાણું કાંઈ? આ તમારે નથી. આ જો ના ઓલા રસ્તામાં નીકળ્યા કેટલાક જતા હતા, કેમ કે ભાઈ હશે કે નહીં, ઓલે તમારે તળાવ બળાવ છે શું છે, નાવા જાય બહાર, મને બધું હું થયું છે ને દેશ હે બાથરૂમ અને બધા ઘરમાં હતા, બહાર નીકળ્યા મોટા તળાવ હતા, અમે હાલો જંગલ બહાર નાવા, એમાં ડૂબકી મારે નામ તરે તારે એને હરખું આવે. એમ આ ચૈતન પુણ્ય પાપના વિકલ્પમાં જે ડૂબકી મારી રહ્યો સનાદિનો, એમાંથી નીકળીને ચૈતન જ્ઞાન આનંદ આત્મા ક્રિયાકાંડના રાગ રહી છે. એવા ચૈતનની જ્ઞાન ચેતના એને કોઈ દી પ્રગટ કરી નથી, માટે તેને ધર્મને શાંતિ કોઈ દી થતી. સમજાણું કાંઈ? એ શ્રીમદનું કહ્યું છું એકવાર, યમ નિયમ સંયમ આપક્યો પુનિ ત્યાગ વૈરાગ યથાગ લયો, એ વનવાસ રહ્યો, મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પદ્મ લગાઈ દિયો, જપ ભેદ જપે તપ ત્યોઈ તપે, ઉર્સે ही उदासी लही सब पे, उर्से उदासी लही सब पे, सब शास्त्रन के नय धारी हये, मत मंडन खंडन भेद लिए, वो साधन वारय अनंत कियो तदपि कछु हाथ हजू न पड़ो, अब क्यों न विचारत है मन से, कछु और रया उन साधन से. આ સાધન તો થોથા કહેતા રહ્યા. એ બોલા હોળગે પાછા ત્યાગ વૈરાગ ન ચિત્તમાં અને થાય ન તેને જ્ઞાન. જ્યાં વળગાડે મારા ઓલા એ ત્યાગ વૈરાગ કર્યા વિના જ્ઞાન ન થાય એમ શ્રીમદ કે છે. અરે હા ભલે ને હજી તને ખબર નથી બીજું કે છે. એ તો ચિત્તમાં સાચા દેવગુરુ શાસ્ત્ર ને નવ તત્વના ભેદના વિકલ્પની કશાયની મંદતા ન હોય, એવો વ્યવહાર એનો ન હોય તો એને છોડીને નિશ્ચય થાય એમ બની શકે. અશુભ ભાવને કુદેવ કુગુરુ કુશાસ્ત્ર ને તત્વના વિરોધ ભાવની શ્રદ્ધા હોય એમાંથી અંદરમાં આવી શકે એમ બની શકે. આ વૈરાગની વ્યાખ્યા કરી. સમજાણું કાંઈ? પણ એકવાર ત્યાં કહ્યું કે આના ચિત્તમાં જેને રાગની વૃત્તિ છેદી નથી, અસ્થિરતા તીવ્ર ઘટાડી નથી,
નવ તત્વના વાસ્તવિક પદાર્થોના વિકલ્પની આંગણામાં આવ્યો નથી, એને આંગણું ઓળંગીને અંતરમાં જાવું એવો અનુભવ એને થતો. સમજાણું કાંઈ? ત્યાં ઓલા ત્યાગ વૈરાક્ષનો લે, બાયનો ત્યાગ, બાયનો બધા સાધન છે એમ કે છે. ધૂળે કેતા નથી. સાંભળને તને આ શું કે છે તારા? યમ નિયમ સંયમ આપ યમ પંચમાવર્ત પાડ્યા, અનંતવાર નિયમ પાડ્યા. 12 મહિને કોઈ અભિગ્રહ ધારણ થાય. પવે મોતી બાય હોય, મોતીચૂરનો લાડવો ખાતી હોય, મોતીચૂરનો ઓલો આવે છે ને હાડલો, એ પહેરેલો હોય, મોતી એનું ખોળિયું તૂટી ગયું હોય, એનો મોતી ખૂણે બાંધ્યું હોય, એ બાયો આપે તો લઉં એવા અભિગ્રહ ધારણ કર્યા. અને પૂર્વના પુણ્યને કારણે એ પણ 6 મહિને 12 મહિને એવા ક્રિયાકાંડના ભાવ પણ અનંતવાર દરેક પ્રાણી પરિભ્રમણના કાળમાં કરી રહ્યો અને કર્યા છે. થયું નહીં કઈ આત્મા, હાથ આવ્યો નહીં આત્મા એમાં. એ તો રખડવાના ભાવ. સમજાણું કાંઈ? વો સાધન વાર અનંત કિયો, વો સાધન વાર આવા અનંતી વાર કર્યા પણ કછું હાથ હજુ ન પડ્યો. अब क्यों न विचारत है मन से कछुं और रहा उन साधन से, बिन सदगुरु कोई न बेदल है, मुख आगल है कह बात कहे. એ ભગવાન જ્ઞાતા ચિદાનંદ મૂર્તિ જ્યાં જ્યાં રાગ થાય બધું થાય તેને જાણનારો મુખ્ય પડ્યો છે. બધે રાગ થાય દયાનું આ થયું પણ જાણનાર કોણ? ત્યાં બધે ઠેકાણે તે જ્ઞાન હોહરવી દશા પડે. એવા જ્ઞાનને અંતર પકડ્યા વિના એનું કલ્યાણ ને સમ્યક દર્શન 3 કાળમાં થતું. સમજાણું કાંઈ? આય કે છે કે અરે જીવ તે આવા વ્યવહારુ ભાવ પણ અનંતવાર કરી ચૂક્યો, પણ એ ક્રિયાકાંડનો આડંબર સ્વભાવનો છે. આડંબર છે. એનાથી પાર ઉતરેલી દર્શન જ્ઞાન ચારિત્રની એક પ્રણતિ રૂપ જ્ઞાન ચેતનાને જરા પણ નહીં ઉત્પન્ન કરતા હતા. એ શુભ રાગ વાસના વૃત્તિ સ્પર્શ સન્મુખ ઝૂકતી જ્ઞાન ચક્રાવો ખાય પર તરફના ચિત્તનો પ્રસાર થાય છે. એનાથી ખસી એકલો ચિદાનંદ જ્ઞાન કંદ આત્મા આનંદની મૂર્તિ છે. એમ રાગને રુચિને, રાગની રુચિને આશ્રયને અવલંબન બહિર્મુખની લાગણીની રુચિ છોડી અંતર્મુખ ચૈતન્યમાં જ્ઞાનનું જ્ઞાન થઈને એકાગ્રતાનો આનંદનો અંશ આવે એવી જ્ઞાન ચેતનાને જરા પણ પ્રયત્નથી કરતો. સમજાણું કાંઈ? હરજભાઈ માગે છે બહુ મોટું. કાલે બહુ માગતા હતા. હે એકદમ ખેલો કરી લો. એકદમ હું કામ તો બહુ માગતા હતા. એકદમ આપી દો. કા મુંબઈ તમારા ચિરંજીવી માગે એકદમ કે બહુ આપી દો ભાઈ. પૈસા અધૂરો ક્યાં ગોઠે છે ને? એ આ ખૂબ લાવો 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 આખું કે, પણ એ આખું ક્યારે મળે? એ ચિદાનંદ ધ્રુવ ધાતુ અનાદિ અનંત જેને ચૈતન્ય ધારણા કરી વસ્તુ પડી છે ચકાવ. આ એને પુણ્ય પાપના વિકલ્પનું આમાં છે. પેલા આવી ગયું હતું આમાં 256 નહીં, 256 આવી ગયું. જો સકળ ક્રિયાકારના આડંબરની નિવૃત્તિને લીધી 256 માં આવ્યું હતું. સકળ ક્રિયા વચમાં છે 5 મિનિટ. આડંબરની નિવૃત્તિ એ પુણ્યના વિકલ્પ છે. ક્રિયા પુણ્યના પાપનો આડંબર છે. એની નિવૃત્તિમાં અંતર ચિદાનંદની દ્રષ્ટિ થાય વિના એના આશરે થાય એ 3 કાળમાં બનતો. સમજાણું કાંઈ? ભાનુભાઈ પૂછતા કઈક સાધન છે ને? સાધન આપી દઉં. જો 256 પાના છે. જો એ વચમાં છે. જો 5મી લીટી. સમજાણું? સકળ ક્રિયાકાંડના આડંબરની નિવૃત્તિને લીધે નિસ્તરંગ પરમ ચૈતનશાળી એવો જ્ઞાનાનંદ ભગવાન એ દયાદાન વ્રત ભક્તિ તપ સેવાની વૃત્તિથી પાર અંદરમાં પડ્યો છે. એવા ચિદાનંદને ક્રિયાકાંડના આડંબરથી ખસી અને અંતરની જ્ઞાન ચેતનામાં એકાકાર થવું, જેને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન એવું જરા પણ કરતો નથી. એ માચમ અંદર એના પછી આવે છે. પાછળ છે ભાઈ એ 262. બોલો નીચે ને રહેવાની સંધિ કરી છે ને પછી જ્યાં ક્રિયાકાંડ પરિણતિને માધ્યમમાંથી વાર્તા
એમાં 5મી લીટી છે બીજા પેરેગ્રાફની. ક્રિયા જો પ્રમાદના ઉદયને અનુસરતી વૃત્તિને નિવૃત્તાવનારી અને ક્રિયાકાંડ પ્રવૃત્તિને માધ્યમમાંથી વાર્તા. એટલે જે કઈ શુભ ભાવ દયાદાન વ્રત જપનો આવે એનું માધ્યમ ઉડાડતો. એમાં માધ્યમ છે વસ્તુ ચિદાનંદ રાગ રહિત પડી છે એનું માધ્યમ કરતો અને શુભ ક્રિયાકાંડના શુભ પરિણામનું માધ્યમ નિવારતો. એ આત્મા ચૈતન્યમાં એકાકાર થાય તેને ધર્મ થાય. અરે કંટાળા જેવી વાત લાગે માણસને હો જાણે હળવાની વાત ના પાડે છો ભાઈ ના પાડે છે ના કંટાળો એવું નથી કે સાચી વાત છે. કંટાળો એવું નથી આમાં કંટાળો ઉતરે એવું છે. અનાદિના કંટાળા એ વિકલ્પના ભાવની જાળમાં કરોળિયો જેમ ગૂંચાઈ જાય પોતાની જાળમાં એમ રાગની વૃત્તિઓ કર્મકાંડ 24 કલાક મશગુલો આમ હિરણ થઈ આપવા કર્યા આ કર્યા તે કર્યા આજ અઠમ છે ને બાપા માથા દુખે છે આ થોડું ખાધું છે ને આ પચતું નથી આ છે અને એવી ક્રિયાકાંડ મશગુલ. એ બધા રાગના રાગીઓ રાગમાં મુશ્કેલ થયા તે મૂંડ જીવ છે. એ રાગનું માધ્યમ વાર્તા. સમ્યક દ્રષ્ટિ જીવ એ શુભ ભાવનું માધ્યમ છે ને માધ્યમ અંદર શુભ ક્રિયાકાંડ પ્રણતિને હઠવીના સહજપણે ભૂમિકા ભરતી હોવા છતાં અંતરંગમાં તેને માધ્યમ નહીં અર્પતા. ઓહો શુભ ભાવ આવ્યો બહિર્મુખ થયો આ દયાન આ વ્રત વાહ રે વાહ. એ તો મૂંડેને માધ્યમ આપે છે. શુભ ભાવની ક્રિયાના પરિણામને મૂંડ જીવ માધ્યમ આપે છે. ધર્મીની દ્રષ્ટિ શુભ ભાવના માધ્યમથી ખસી અને ચિદાનંદ આત્મા જ્ઞાતા દ્રષ્ટાના માધ્યમમાં જાય છે ત્યારે તેને સમ્યક દર્શનને આત્માનો સાક્ષાત્કાર થાય છે. તેને આને સમ્યક જ્ઞાન કહેવામાં સમજાણું કાંઈ આડંબર છે બીજું છે રાગનો આડંબર છે. એ રાગનો ધુવાડો છે. એ ધુવાડામાં ચૈતન્ય એક રંધાઈ ગયો. હા લાપસી બાપસી રાંધતા નથી હવે તો બધા લાકડા થઈ ગયા બીજા. પેલા તો લાપસી રાંધતા હોય પછી ધુવાડો નીકળે સારી કોઈ લીલા લાકડા હોય હાંચું લીલી હોય એટલે લાપસી રંધાઈ છે કે નહીં તો અટવાઈ ગઈ વચમાં ધુવાડાની આડી દેખાય નહીં આ શું રંધાય છે. એમ રાગનો ધુવાડો સંઘ પ્રદેશે ઉઠે આ એની આજમાં ચૈતન કોણ છે અટવાઈ ગયો. સમજાણું કાંઈ? અરે ચૈતન પ્રભુ તારામાં સામર્થ્ય એટલું છે કે રાગના કર્ણને બહિર્મુખ વૃત્તિને છેદ એની રુચિ છોડ રુચિ અને ચૈતન ભગવાન આવે છે ને સમયસારમાં ભૂતાર્થ પરિગ્રહણ એ આત્મામાં તાકાત છે કે રાગની વૃત્તિને છેદી ચૈતનના જ્ઞાનાનંદમાં પ્રવેશ કરે. એક વાર પણ એ જ્ઞાન ચેતના પ્રગટ કરે ખબર પડે પરમાત્મા હું છું. મારે સ્વરૂપમાં ક્ષરતા હવે હું પરમાત્મા થોડા કાળમાં થઈ જવાનું એવું એને ભાન થાય તેને ધર્મ ક્રિયા કહેવામાં આવે છે. આ બધા આજોલા ટોકરા વગાડે ને આરતીઓ કરે આ છે ને અમે ધર્મ કરી આવ્યા ધર્મ કરી આવું કે ધર્મ કરી હે નિર્જરા એટલે કર્મ ખર્યા એમ કે છે. હાલ રે હાલ પાખંડ એ તો કર્મ બંધાણા છે. આવે ખરો ભાવ હોય ખરો પણ એ ભાવ પાપને બચવા પૂરતાની દશા છે. પણ એને ધર્મને કારણે આ ભાવ આવે ને આ ધર્મનું કારણ થાય. એ ત્રણ કાળ ત્રણ લોકમાં વસ્તુના સ્વરૂપમાં નથી. સમજાણું કાંઈ? ડાક્ટર આવ્યા નથી આજ શું કીધું? આ જેમને દર્શન જ્ઞાન શું કીધું? ક્રિયાકાંડના આડંબરથી પાર ઉતરેલી એ વિકલ્પની સાવ એનાથી પાર આડંબરથી પાર એ આડંબરના ધુઆમાં પેઠો થઈ. એ ધુઆ છે એક મેલ છે ઝેર છે વિકાર છે. પાખંડ એટલે અજ્ઞાન ને પાખંડ કે છે અહીંયા. એ રાગને ધર્મ માનનારા પાખંડી છે. એ આત્માને ખંડી નાખે છે અને આત્માને તોડી નાખે. સમજાણું? માં હિંસા માનનારો છે. એ રાગની વૃત્તિથી ધર્મ થાય એ અહિંસામાં ધર્મ અને અહિંસામાં ધર્મ માનતો નથી પણ રાગથી લાભ માનનાર હિંસામાં ધર્મ માની રહ્યો છે. પરની હિંસાની અહીં વાત નથી.
ભગવાન જ્ઞાતા દ્રષ્ટા ચૈતન ભાવ પ્રાણ, જેનું ત્રિકાળ જ્ઞાતા દ્રષ્ટા આનંદ જેના પ્રાણ છે, આનંદ જેનું સત્વ છે, એમાં રાગથી લાભ માનનારા ચૈતન આનંદ પ્રાણને લૂંટે ને કાપે ને છેદી નાખે છે. બરાબર હરખાઈ વિને ઓલાને ઘરે નહીં મારું હરખું. લથડ પથડ કરે ને આમ થાય નામ. ત્રણ કાળ ત્રણ લોકમાં ભગવાન આત્મામાં એ શુભરાગની ક્રિયાકાંડ વેળી કરીને અંદરમાં પીડ્યો આત્માને લાભ થાય. સંસાર ફળે, આ રાગ ફળે, આ ધૂળ મળે, આ શેઠાઈ જે કહેવાય દુનિયાની એ મળે, પણ શ્રેષ્ઠતા ચૈતન્ય એનાથી મળે નહીં. અને એ શેઠિયા બેઠિયા પણ પુણ્યના વૈભવને લઈને મળ્યા અને પૂર્વે પુણ્યના અહંકાર કર્યા હતા. એટલે વૈભવ તાણે પણ એની ચેતના અહંકારમાં દોરાઈ જશે જો ત્યાગ રાગનો ત્યાગ કરીને ચૈતનનું ભાન નહીં કરે તો. શું કીધું? એ પૂર્વે જયારે એને રાગના મંદતાના દયા દાન ભક્તિ વ્રત પૂજાના ભાવ કરેલા, એનો અહંકાર હતો કે આ મારું કર્તવ્ય છે. એવા પુણ્યના ફળમાં બંધ પડ્યો અને બંધના ફળમાં ધૂળ મળી બહારની રાગને શેઠાઈ જેને દુનિયા કે છે એના એને અભિમાન થયા વિના રહેશે નહીં. અમે શેઠિયા, અમે રાજા, અમે મોટા, અમે મોટી સમજ્યા વાળા ધૂળે નથી. સાંભળને, એ તો માટી બધા વિષ્ટાના પોટલા છે. હવે આ કરાવો. એક દરબાર આવ્યા હતા, દરબાર શ્રી કૃષ્ણ કુમાર વ્યાખ્યાન, હા ભાવનગર દરબાર. પછી કે મારો વાત નીકળતા નહીં કે આ તો મહારાજ એમ કે છે કે થોડું માગે નાનો માગણ, જાજુ માગે મોટો માગણ. ભિખારી મહિને 50 જોવે થોડો માગણ, પણ મહિને 5 લાખ જોવે અને 12 મહિને 7 લાખ. કદાચ મોટો ભિખારી સમજાણું કાંઈ. અરે આ તો રાજા ભિખારી, ભિખારી ના બાપ છે. બધા બાપે ન હોય, કદાચ ભિખારી ન હોય, હારો હોય, પણ સમજાણું કાંઈ. આ ચૈતનની બાદશાહીના ભાનમાં આ રાગનો શુભનો કણ ઉઠે એની અભિલાષા નથી. તો એના ફળમાં પુણ્ય ને એના ફળમાં ધૂળ, એની અભિલાષા ધર્મીને ધર્મની ભાવનામાં હોતી. સમજાણું કાંઈ. આ પૈસા તો હવો પ્રાણ કહેવાય છે ને. શું કહેવાય છે? 11મું પ્રાણ. ધન 11મું પ્રાણ. અનાજ 11મું પ્રાણ ને પૈસો 12મું પ્રાણ. હા ઠીક, પૈસો 12મું, કારણ પૈસાથી અનાજ મળે ને, અનાજથી શરીર પોષાય. હા ભાઈ પણ ઊંધે રસ્તે પ્રાણ છે બાપા. પૈસો મરી જઈએ. નિર્ધન સદા દુખી, નિર્ધન સદા દુખી, સદન સદા સુખી. ધૂળમાં નથી સાંભળને. ચૈતનના આનંદ કનનું ધન જેણે અંતરમાં એ પુણ્યના વિકલ્પના રૂચિને છોડી અને જ્ઞાનની દશાના આનંદમાં ઝુકાવ કર્યો છે, એવો કણ પણ જેને અકસાયની દ્રષ્ટિને સ્થિરતા થઈ એ જગતમાં સધન છે. બાકી બધા રાકા ને ભિખારી એમ છે. જયંતિભાઈ વાત પણ તો કોરડા આકરા પડે માણાને હો, જરી અંજરી. એમાં ઉઘાડા શરીર હોય ને કોરડા પડે માથે, લુગડા હોય તો ઠીક માથે જરી, એટલું તો ચાલે. અરે ભગવાન, તે તારા તત્વની વાતું સાચી સાંભળે. એ કોરડા મારે જાય તો ધર્માત્મા જ્ઞાની. અરે તું ક્યાં ગયો છો? રાગની ક્રિયાની પામરતામાં તું પ્રભુતા પ્રગટ કરવાનું માની રહ્યો છો. રાગના શુભ પરિણામ તો પામરતાના પરિણામ છે. એનાથી પુણ્ય બંધાય ને એમાંથી ધૂળ મળી પામરતામાં પ્રભુતા ભાળી રહ્યો છો. એ પામરતાની પાર અંદર ચિદાનંદ ભગવાન છે. એની શ્રદ્ધાને જ્ઞાનને પ્રભુતાને પ્રગટ કરતો નથી. એને દર્શન જ્ઞાન ચારિત્ર આત્મા આનંદ મૂર્તિ એની પ્રતીક અંતરમાં આત્માનું જ્ઞાન સ્વસંવેદન જ્ઞાન અને ચારિત્રના સ્વરૂપના આનંદમાં રમવું એની એક પરિણતિ રૂપ જ્ઞાન ચેતના. ત્રણેય ભાઈ જ્ઞાન ચેતના કીધી. ઓલા રાગ પુણ્ય છે એ કર્મ ચેતના, વિકારી ભાવનું ચેતાવનું, એ સંસારનું કારણ. એના રહિત ભગવાન આત્મા ચિદાનંદની અખંડ મૂર્તિ એની પ્રતીત અનુભવમાં વિધિને વસ્તુ વિચાર ધ્યાવતે અને
મન પામે વિશ્રામ, રસ સ્વાદ સુખ ઉપજે, અનુભવતા કો નામ. અનુભવ રત્ન ચિંતામણી, અને અનુભવ હૈ રસ કો, અનુભવ માર્ગ મોક્ષનો, એ અનુભવ મોક્ષ સ્વરૂપ. ભગવાન આત્મા એ પુણ્ય પાપની વૃત્તિઓથી ખસી અને આત્માના આનંદનો અનુભવ એની શ્રદ્ધા જ્ઞાને રમતા એવી જ્ઞાન ચેતનાને વિકારના પુણ્યની રૂચિની આડમાં કોઈ દી સ્પર્શતો અને પામતો નથી. અધર્મમાં પડ્યો, ચાર ગતિમાં રગડશે. હા આવે છે ને? હા મનભાઈ, જરા પણ નહીં. પણ એમ નથી કહ્યું અહીં કે ઓલા કર્મના જોર હોય તે આત્મા જ્ઞાન ચેતના કેમ પ્રગટ કરી શકે? હે? અરે ભગવાન કર્મ ફર્મ ગયા જળમાં, તારા ચૈતનના અંદર કર્મ ક્યાં છે? એ તો નાસ્તી છે. વસ્તુ વસ્તુમાં છે, પર વસ્તુ તેનામાં નથી. ભગવાન ચિદાનંદ સ્વતંત્ર અનાદિ અનંત છે. કર્મના રજકણો ભલે હોય તો માટી ધૂળ છે, જીવ છે, એ કઈ ચૈતનની સત્તામાં પ્રવેશ કર્યા નથી. એવા ચૈતનની સત્તાને જેમણે એક પરિણતિ રૂપ જ્ઞાનની દશા કોઈ દી પ્રગટ કરી, જરાય કરી નથી. એટલે સમ્યક દર્શન એટલું પ્રગટ કર્યું, એ શુભની ક્રિયામાં ધર્મ માનનારા અનાદિથી ત્યાગી થયા, સાધુ થયા. મુનિ વ્રત ધાર અનંત બેર દ્રવેક ઉપજાયો. એક દ્રવેક છે, 14 બ્રહ્માંડ છે, એ પુરુષને આકારે છે, અને ખાલી ભાગ ચારેકોર એક અનંત છે. એના વચમાં ડોકાને સ્થાનમાં એક દેવના સ્વર્ગના વૈમાન છે. ત્યાં દરેક જીવ મુનિ વ્રત ધાર અનંત બેર દ્રવેક ઉપજાયો, પણ આત્મ જ્ઞાન બિન લેશ સુખ ન પાયો. મુજવાઈ, અરે ભગવાન તારા નિધાન ચિદાનંદના તાળા તો ખોલ. એ રાગને આત્માને એક માનીને તાળા માર્યા છે નિધાનના, એને એકવાર રાગથી રહિત સંયક સ્વભાવની પ્રતિજ્ઞાને રમણતા એવી જ્ઞાન ચેતના આ પુણ્ય પરિણામના રાચનારા, માનનારા, અભિમાનીઓ પુણ્યના કરનારા. અભિમાન એટલે પુણ્ય મારું મેં કર્યું, મારાથી લાભ થશે. એ બધા આત્માના જ્ઞાનની દશાને જરીએ પણ સ્પર્શતા, જરીએ અડતા નથી. ત્યારે શું છે? પુષ્કળ પુણ્યના ભારથી મંથર થઈ ગયેલી. એ તો પુન 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 હો 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 હો. સમજાણું કાંઈ? એક ડોશી હતી, તે બિચારી પાણી ભરવા ગઈ હતી. પાણી ભરવા ડોશી બહુ જીચકી. પછી પાણી ભરવા ગઈ એમાં બોકરો બકરો તરસો બહુ. હવે આ માટલી કાઢીને પાવી આને તો બીજી કાઢવી પડે. હવે દઈને લઈ નાખ્યો કુવામાં, અને ઘરે આવીને કઈ વહુ ને કે ભાઈજી આમ કેમ આજ ખુશી છો? અરે એ આજ મેં કર્યા પુંદડા, એ જાણે મારા મંદડા. એવા પુન કર્યા થાય કેવા કે બચારો બહુ તરસો હતો ને, અને હું પાણી કાઢી શકું ને, નાખ્યો. અરે પણ એ તો મરી ગયો છે. હવે પણ મારો ભાવ તો પાણી પાવાનો હતો ને. તારા ભાવ મૂર્ખા ભરેલા હતા, અને અમારે પુણ્ય થયા મારા જાણે મંદડા. એમ અજ્ઞાનીઓ શુભ ભાવમાં પુષ્કળ પુણ્યના ભારથી મસ્ત ગયેલા. અમે પુણ્ય કર્યા, અમે ધર્મ કર્યો, અમે બીજા કરતા ઘણા હારા કર્યા. મરી જાય છે હવે સાંભળને. તારા પુણ્ય પરિણામ દયાના, અહિંસાના, સદ્દત બ્રહ્મચર્ય વ્રતાદિના એ પુષ્કળ પુણ્યનો ભાર છે. એ તો આશાઈ પણ ભારે ભાઈ ભારથી મંથર થઈ ગયેલી. મંથર એટલે મંદ, જડ, સ્વસ્થ. સમજાય છે? દાખલો આપે છે ને ત્યાં ભાઈ આપણે આમ ખૂબ લાડવા ખાતા હોય, ખૂબ આમ, અને પછી આ ઉનાળા નદી હોય, દૂધ પાક ને લાડવા બે ભેગા ખાતા હોય પાછા. હરખાઈ નો દૂધ પાક. હા, અમારે એ થયું હતું ને ભાઈ, આપણે લક્ષ્મીચંદભાઈ હતા ને ઠંડા, અમે અહીં ગઢકા ગયા હતા ને, ગઢકા દરબારે કર્યું તો અમારી હારી માણસો બે કરો આ મારા આવ્યા હતા ને, દૂધ પાક કરો લાડો, અને લક્ષ્મીચંદભાઈ જરી કફ હતો, બે ઉડાવ્યા એ વખતે. દૂધ પાકે ખાધો ને લાડભાઈ ખાધા. ગઢકે ગયા હતા ને, ગઢકું નથી 5. હા, લખુભાઈ હતા ને એ. પણ મારા શરીર એવું કે કઈ થયું નહીં પાછું, હાલતો તો કપ આમ નામ.
એમ ઓલા દૂધપાક ને લાડવા ખાતા ઉનાળા નદી હોય એ તો નિંદ્રા જ આવે ઝોલા. એમ અજ્ઞાની એ પુષ્કળ પુણ્યના ભારથી આળસુ થઈને મિથ્યાત્મા પડ્યા છે કે છે. નિંદ્રા આવે છે એને રાગની. રાગથી જાણે ધરાઈ ગયા છે, સામ ધરાઈ ગયા. ક્રિયા પૂન કરીએ છીએ આવું પાવીને જો નાખીએ છીએ કેવા કોઈ અમે રોટલા ખાતા નથી, આટલા આપા છે, આ પેટ મળી ગયા છે, કઈ કરતા છો એમાં કઈ ફળશે કે નહીં? ફળશે. આ રાગ મંદ કર્યો હોય છે તો પુણ્ય ધર્મ ધર્મ એમાં છે, પણ પુણ્યના બોજાના ભારના વજનથી ચુસ્ત અને જડ થઈ ગયા છે. આ કઈ બહુ હો, પણ એમાં હજી તો આત્મા છે કે જડ છે પરલોક છે માને નહીં એની આવી વાતો. હવે સાંભળ નહીં, બધું ત્રિકાળ સત્ય છે. આત્મા અનાદિ અનંત છે, તેની શક્તિઓ છે, તેની દશા છે, વિકાર છે, સંયોગ બધું છે. એવી માનતા પછી આ રાગની ક્રિયાકાંડમાં મશગુલ થઈને પડ્યા કે છે કે સુસ્ત થઈ ગયા. ઓહો, મંદ થઈ ગયા છે આત્માની શક્તિમાંથી, એ જળ થઈ ગયા છે કે છે. અરે ભગવાન, આ અહિંસાના ભાવ એમાં મગ્ન તે જળ. પ્રભુ એ ચૈતનનો મૂળ સ્વભાવ નથી. કેમ કે હોય તો ટળીને પૂર્ણ દશા આનંદની કોઈ દી પ્રગટ ન થાય. પૂર્ણાનંદ પ્રગટ થાય ત્યારે વાર રાગનો ભાગ શુભનો પણ રહેતો. માટે રાગમાં મશગુલ થઈને ચૈતનની જાતને ભૂલીને અચેતન જળ જેવા થયા છે. હારી આખરી વાત ભાઈ ચંદભાઈ બાપુ કે છે એ પુષ્કળ પુણ્યના ભાતી ઘણા પુણ્ય ખૂબ શુભ 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 શુભ. બસ હમણાં તો નિવૃત્તિ અમે લીધી છે. દુકાનના ધંધા નહીં, બાજુ છોકરું કાંઈ નહીં. અમે તો બસ હવે તો બધા પરોપકારના જ કામ કરીએ છીએ હવે. અને દયા નિવૃત્તિ બધા કામ એવા ભાવમાં, પુષ્કળ ભાવમાં સુસ્ત મંદ જળ લાડવા ખાઈને જેમ હૂતો હોય નિરાતે એમ રાગમાં હુઈ ગયો છે. સમજાણું કાંઈ એને ચૈતનની જાગૃતિ નથી. એવા ચિત્ત વૃત્તિ વાળા વર્તા ખાતા શું થશે એને? દેવલોકાદિના ક્લેશની પ્રાપ્તિ. આ બહુ તો શેઠાઈ મળશે ને કાં તો સ્વર્ગ મળશે. એ ક્લેશ છે ત્યાં. એ સાધનમાં રાગ થાય ક્લેશ છે. બહારના આ ઇન્દ્રાણીઓ મળી, આ પુણ્ય કર્યા થાય મેં, ઇન્દ્રાણીને અમને મળી, ઇન્દ્રાણી મળી ને ક્લેશ ક્લેશ. રાગ એ પુણ્યના ફળ ક્લેશ છે. એમાં ક્યાંય શાંતિ ને આનંદ છે? દેવલોક આદિ શબ્દ છે ને, એટલે દેવલોક સ્વર્ગ છે. સ્વર્ગ વસ્તુ છે, નથી એમ નહીં. અત્યારે આપણે ક્યાંય બધું સિદ્ધ કરવા જઈએ. આપણે તો એકલા તત્વોની અત્યારે વાત. બાકી નરક સ્વર્ગ આદિ બધી ગતિઓ એના સિદ્ધાંતો લોજિક ન્યાય યુક્તિથી સિદ્ધ થઈ શકે છે. એમને માનવું એમ નથી. આ કે છે કે ભગવાન આત્મા એવા શુભાવમાં મસ્ત થઈ ગયેલો. દેવલોક સ્વર્ગ શેઠાઈ રાજા આદિ આદિમાં એ નાખવું ખમા ખમા થઈ જાય. 5-5 કરોડની ઉપજો. વાળા શરીર માખણના જેવા આમ મોજા મખમલના પહેરે કામ જાને અંદર ચામડીમાં લાલ જેવું થઈ જાય. અંદર પહેરતા ઓલી એની કોર નડે ને, કોર એ કોર ને ત્યાં લાલ થઈ જાય. એવા તો પુણ્યના ફળ મળે. ક્લેશ ક્લેશ કરે. રામભાઈ શું છે આ ભાઈ? તમને બધાને સુખ્યા કે માણસ લ્યો વાતો કરે હે? ધૂળમાં નથી શું? કોણ કે છે? જસાણી ને કેતા એક જણા નહીં આવ્યા થવજા એમના વેવાય આવ્યા મોહનભાઈ ને વેવાય. પછી અમારા જસાણી સુખી છે. કીધું વાત તો સાચી લાગે છે. ગાંડી ગાંડાના વખાણ કરે છે બધા. પૈસાથી સુખી છે એમ. એક કોક હતું ભાઈ તમારે મોહનભાઈ ના વેવાય. હા એક ભાઈ ને આવ્યા હતા ફોનગઢ. મોહનભાઈ બેઠા હતા કે અમારા જસાણી વેવાય અમારા સુખી છે. એમ સુખની વ્યાખ્યા શું કરવી? સુખ શબ્દ છે પણ એની વ્યાખ્યા પરાધીન સ્વપ્ને સુખ નથી. એ બહારની ચીજોમાં વૃત્તિ જાય છે કે આ સુખી પરાધીન વૃત્તિ છે. ક્લેશ છે ક્લેશ છે. મનભાઈ આ બધા તમને સુખી કે ને એ બધા મૂંડ છે એમ કે ચાહી તો હે? સાચી વાત છે. ધૂળ ક્યાં સુખ લે?
સુખી હોય ને સુખી કે મૂંડ કહેવાય કેમ એને? આ તો સુખી નથી, દુખી છે ને સુખી કે એનું નામ મૂંડ છે. આ પુણ્યના ફળનું વર્ણન હાલે છો કે કાંઈક કરશું પુણ્ય તો કાંઈક ફળ પામશું, કાંઈક તો પામશું. સારું કે છે સ્વર્ગ ને શેઠાય ક્લેશનું કારણ છે. કારણ કે પુણ્ય ભાવ જ આકુળતાનું કારણ છે. એ આકુળતાનું નિમિત્ત પામી બંધન થયું પુણ્ય પરમાણુ. આ એનો જયારે પાક આવ્યો ઢગલા લક્ષ્મીના 5-5 કરોડ ને 10-10 કરોડ ને આ જોવો તો અણધારી દીકરીઓ એવી પાકે, દીકરા એવા પાકે, વેવા એવા મળે, હરખાયના ચારેકોર વેવાય ને વેવલા પણ એવા મળે એને. બે શબ્દો હોય છે ને એકારે ખાટલો બાટલું નથી ઘી એમ વેવાય ને વેવલા નહીં પણ જમાઈ હાર. પણ એ બધા વેવાય ને વેવલા બધા દૂર છે કે છે. એ તારા હરકાઈ મળ્યા મને બધી હરકાઈ છે, બધી દીકરીઓ હારે ઠેકાણે વરી છે, છોકરા હારે ઠેકાણે વર્યા. હવે મરીએ તો સંતોષ છે. મૂરખ જો મૂરખ. હવે હા સંતોષ છે. હવે અમારે કાંઈ અધૂરું રહ્યું, બધું તારા અધૂરા રહ્યા. હવે આંબળ ને તારી લીલી વાડી બાળીને હાલ્યો જાવ છે. માનો એમ કે આ લીલી વાડી રાખીને મરી ગયો ડો ભાઈ, પૈસા મૂકી ગયો બધું લીલી વાડી રાખી બળીને ગયો. પણ આંબળ ને બાળી નાખી એના પુન લઈને આવ્યો તો એને તું કહે છે લીલી વાડી મૂકીને ગયો. અહીં તો શુભ ભાવ એના ફળ રૂપે સ્વર્ગને શેઠાય. એ ક્લેશની પ્રાપ્તિની પરંપરા. પછી પરંપરા એકલી નહીં, ત્યાંથી નીકળીને સ્વર્ગમાંથી નીકળીને માણસ થાય તો ક્લેશ, રાજા થાય તો ક્લેશ. નિર્ધનતાની અહીં વાત નથી. એવા પરંપરા વળી ઘણા લાંબા કાળ સુધી સંસાર સાગરમાં બને છે. જો આવા શુભના પરિણામમાં ધર્મ માનનારા એ મિથ્યા દ્રષ્ટિ મુંડ અનંતકાળના સંસારના દરિયામાં ડૂબી રહ્યા. કહ્યું પણ છે કે જેવું ચરણ પરિણામ પ્રધાન છે. શું કે છે? જેનામાં શુભ ભાવની ક્રિયા કાનના પરિણામ જ મુખ્ય છે એને જેને ધર્મ માન્યો છે. સ્વસમય રૂપ પરમાર્થમાં વેપાર રહી છે, પણ એ રાગ રહી ચિદાનંદ સ્વસમય આત્મા શુદ્ધ આનંદ કંદના અંતર વેપારથી રહી છે. એ રાગના વેપારથી સહિત છે. તેવું ચરણ પરિણામનો સાર એ શુભ પરિણામમાંથી નીકળીને શુદ્ધતામાં આવવું એ જાણતો નથી. એ નિશ્ચય શુદ્ધ તેને જાણતા નથી. તો આ વ્યવહારની વાત કરી, સમજાણું કાંઈ? વ્યવહારના ગાણા ગાનારા મૂંડ છે એમ કહ્યું. અરે અરે ભાઈ સમજાણું કે નહીં આમાં ભાનુભાઈ? આ જેને તમે માનો ને મહાવ્રત પાળે છે ને આ કરે છે ને આ કહે છે કે દૂર છે. હવે જરી નિશ્ચયની થોડી 10 મિનિટ છે ને આ વ્યવહારની વાતો કરી. હવે જેવું કેવળ નિશ્ચાલંબી એકલા આત્મા 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 કરનારા પણ આત્માના અંતરદ્રષ્ટિને અનુભવ નહીં કરીને અને ક્રિયાકાંડના કાળે એને દયા દાન આદિના પરિણામ શુભ આવે એને કરતો અમે તો આત્મા જોઈએ, અમારે શુભ પરિણામ કરવાની જરૂર નથી. એવા નિશ્ચયના ભાન વિનાના અને વ્યવહારના પરિણામને છોડી દઈને મિથ્યા દ્રષ્ટિ અશુભ ભાવમાં જોડાઈ જાય છે. એ પણ 4 ગતિમાં રખડનારા. સમજાણું કાંઈ? ધર્મીને આત્માના ભાનપૂર્વકની શ્રદ્ધા જ્ઞાનની રમણતામાં એને યોગ શુભ ભાવ આવે એને બરાબર આચરણમાં મૂકે વ્યવહાર તેમ કહેવામાં એને જાણે કે આ પુણ્યબંધનનું કારણ છે. મારા સ્વભાવમાં એકાગ્રતાનું કારણ પણ હું નબળો છું દશામાં ભાન હોવા છતાં એથી આવા શુભની પરિણતિ ભૂમિકા અનુસાર દયા ભક્તિ દાન પૂજા ભાવ શુભ ભાવ આવે એને ધર્મી પુણ્યબંધનનું કારણ જાણે એ જાણીને એમાં વર્તે. પણ આ નિશ્ચયાલંબી અમે આત્મા છે, આત્મા અમને હવે કઈ શુભ પરિણામની અમારે જરૂર. સમજાણું કાંઈ? નિશ્ચયાલંબી સકલ ક્રિયાકાંડના આડંબરમાં વિરક્ત બુદ્ધિવાળા શુભ પરિણામથી જેનો આદર નથી અને નિશ્ચયને આત્માના ભાનને કર્યું નથી. આંખો અર્ધ મીચેલી રાખી જાણે ધ્યાન કરીએ છીએ. એ પણ જળ છે.
એની ભૂમિકા અનુસાર નિશ્ચયના ભાનપૂર્વક સમઅનુભવપૂર્વક એને ભૂમિકાને મુનિવ્રતને આદિ જે છઠ્ઠા ગુણ સ્થાનમાં સંતો હોય છે એને આત્મદશાનો અનુભવ હોવા, નિર્વિકલ્પનું ભાન હોવા છતાં એને પંચમહાવર્તના અહિંસા સતદત્તના પરિણામ આવ્યા વિના રહેતા અને આ નિશ્ચયનું ભાન નથી ને પરિણામને શુભને કરતો નથી એટલે એને સરવાળે અશુભમાં એને જવું સમજાણું કાંઈ એ વિરક્તિ શુભ ભાવથી નિવૃત્તિ લા એટલે શુભ ભાવને કરવાના કામી નથી અને નિશ્ચયનો અંતર અનુભવ થયો. આંખો અર્ધમીચેલી રાખી એક જણ મળ્યો થઈ ગયો વાણ્યો હતો બહુ વાંચેલું થઈ કલાક મસ્ત રહું છું કે વાહ શું છે અમારે તો સદા શું ઉપયોગ જ હોય છે. ગાન પણ થયું લાગે છે કીધું પછી એકવાર તો ત્યાં જ મસ્ત ચડી ગયેલો કે આ કનકુંદાચાર ની તમે વાતો કરો એ તો મારી પાસે અનેક વાર આવી જાય છે. ઓહો પાવર ફાટ્યો લાગે છે કીધું વાણ્યો હતો વાણ્યો નામ ન લેવાય સમજાણું કાંઈ અને ખાઈ પીને મસ્ત આમાં આગળ લે છે જાડા શરીર વાળા લે છે ને આગળ ઉલકુર છે હા છે ને ઉલકુર જુઓ ને જાડા શરીરને લીધે એ જાડા શરીરની વાત નથી. જાડા શરીર વાળા ખીર ખાંડ પુષ્કળ ઘી સાકર ખીર ખાઈને તૃપ્તિ પામેલા હોય એવા જાડા શરીરને જડતા ઉપજી હોય એવા જાડું શરીર હોય એવા નહીં પણ જાડા શરીર વાળા જે સુસ્ત અને અજ્ઞાનમાં પ્રમાદમાં મસ્ત રહે છે એવી જડતા નિશ્ચયની દ્રષ્ટિનો અનુભવ નથી અને શુભ પરિણામને એ વિકલ્પ એમ કરીને શુભને પણ છોડે છે. એ જાડા શરીરને જડતા ઉપજી હોય એવા જડતા ઉપજી હોય એવા પ્રમાદના પોટલા અંદર જાણે હોય નહીં કાંઈ હો નિર્વિકલ્પ ફીલ કરતા કાંઈ આમ મંદ કાંઈ મન દેખાય બહારની પ્રવૃત્તિઓ ઓછો નીકળે અમે અંદર નિર્વિકલ્પની એકાગ્રતા કરીએ છીએ. અમે આત્માની પરિણતિ શુદ્ધ કરવા માંગીએ સમજાણું કાંઈ એવા નિશ્ચયાભાસી નિશ્ચયના ભાન વિનાના અને વ્યવહારના સુપરિણામ યથાયુગ વિનય દયા દાન સ્વાધ્યાય આદિ જે ભાવ જોઈએ એ કરતો નથી. એને તો અહીંયા પ્રમાદી જળમાં નાખ્યા એ પણ ચાર ગતિમાં રખડનારા સમજાણું કાંઈ આંખો અર્ધ મીચેલી રાખી કાંઈ પણ સ્વબુદ્ધિથી અવલોકી કલ્પના કરે કંઈક પ્રકાશ દેખાય છે ને કાંઈક આમ થાય છે ને કાંઈક આમ દોડે નથી આંબળને. હજી રાગ ને પુનઃની ક્રિયા શું, ચૈતન શું, દ્રવ્યગુણ શું, પર્યાય શું, વસ્તુ શું એના જ્યાં જ્ઞાન જ થયા નથી એને નિશ્ચયમાં આમ ધ્યાન કરીએ ત્યારે મને આમ દેખાય છે. શું દેખાય છે? બહુ થોડું દેખાય છે. તારા ધોળા તો જળ છે હે એક જણ કહેતો 76 સાલમાં 76 સાલ વાત છે 42 વર્ષ ત્યાં કે મહારાજ હું ધ્યાન કરું ને ત્યાં કર્મના પરમાણુ ફરતા દેખાય અંદરથી ધોળા. એક વાત છે સમજાય છે. આ ઘણા પરિચયમાં આવેલા હોય ને ના માણસ સારો હતો નરમ માણસ આમ ઉદ્ધત કે એવી નહીં પણ એની ઓલે ખબર ને આમ કરું છું ને ત્યારે અંદરમાં ધોળા કર્મના પરમાણુ ખરતા દેખાય છે. કીધું પરમાણુ દેખાય નહીં પણ એમાં સમજાણું કાંઈ અંદર આમ દેખાય છે કે અંદર બાપા કાંઈ ભ્રમણામાં ચડી ગયા છે. કીધું આ એમ ન હોય આ તો 76 ની વાત છે હો ધાંગધ્રાની 42 વર્ષથી. સમજાણું આમાં ઘણી જાતના માણસો આવ્યા ને ઘણાના પ્રકૃતિના સ્વભાવ શું છે પણ જોવામાં આવ્યા હોય. માથા દીઠ પ્રકૃતિ બોલણી પ્રકાર સ્વભાવ શું બાપુ એમ ન હોય. પરમાણુ ઝીણા ખરતા તો અધિજ્ઞાની જોવે. જેને અધિજ્ઞાન થયું હોય આત્મજ્ઞાન ઉપરાંત મર્યાદિત જળને જોવાનું જ્ઞાન એને અંદરમાં રજકણ જણાય. આવા મતીને સુતમાં રજકણ છરી જવાબ દેખાય. આત્માને એવા ભ્રમણામાં કેટલાક જડે બસ હમણાં આવલું લાગ્યું ને કે મારા નિશ્ચયની બહુ વાતું કરે છે એટલે હવે આપણે કરો ધ્યાન. તેના પણ ધ્યાન સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનના ભાન વિના ધ્યાન ત્રણકાળમાં હોઈ શકે. સમજાણું કાંઈ હે એક જણાને પૂછ્યું તો ત્યાગી હતી બાઈ કે નહીં આદમી હતો એવો પડિમાધારી નામ ધરાવતો પ્રભુ નામ હતું એનું પડિમાધારી કે આત્મા કેવો
કે આત્મા પહેલો હોય રાતો. રાતા લુગડા પહેરે ને બ્રહ્મચારી હાથ પડીમાં વાળા, અને પછી થાય ધોળો. આ પડીમાં લઈને બેઠેલા, અમે પડીમાં ધારી છીએ, શ્રાવક છીએ. પેલો કેવો આત્મા, પેલો રાતો. રાતા લુગડા પહેરે ને આ બ્રહ્મચારી થાય ને, દિગંબર બ્રહ્મચારી રાતા. પછી હોય ધોળો, રાતા લુગડા છોડે. પેલા પણ રાતો ને ધોળો તો જળની દશા છે. આત્મામાં રાતા ને ધોળો હતું કેદી? એ તો અરૂપી ચિત ઘન આનંદ કંદ છે. એ તને આમ ભાષે કાંઈ, એ કલ્પના છે. એ સ્વમતી અવલોકીને છે ને યથા સુખ રહે છે. સ્વમતી કલ્પનાથી કાંઈક ભાસ કલ્પી મરજી મુજબ જેમ આત્માને સુખ માનીને રહે છે, એવા ભિન્ન સાધન ભાવને તિરસ્કારતા થતા શુભ ભાવજી વ્યવહારે દયા દાન વ્રત વિનય જે જોઈએ સ્વાધ્યાય એવા ભાવને છોડી દે છે, તિરસ્કાર કરે છે. નહીં, એ નહીં. નથી થયો નિશ્ચય, નથી થયો શુભ. અશુભમાં આવીને, પ્રમાદમાં આવીને નરકમાં કે નિગુદમાં જશે. સમજાણું કાંઈ? કહ્યું તો ને એક પછી એક આવ્યો સાધુ. પેલા થાનો કરી શકતો, પછી દેરાવાજ થયેલો, ચોમાહું ત્યાં હતો, પછી આવ્યો મોક્ષ માર્ગ પ્રકાશ વાંચ્યું હતું. બસ નિશ્ચયવંત ને હવે માંસ ને દારૂ ને એ હોય તો શું પાપ છે એમાં? હવે ફટી ગયા લાગે ઊંધા. નિશ્ચય જેને ભાન થયું પછી પરિસ્ત્રીઓ દારૂ માં પરદ્રવ છે. હાથ કોણ ના પડે પરદ્રવ છે? પરદ્રવ ખાવાનો ભાવ કરે છે કોણ? પેલા માંસ ખાવાનો, દારૂ પીવાનો અધર્મ અમારે નિશ્ચયમાં એને નડે નહીં, મરી જાય. પણ સમજાનું કાંઈ? ભગવાન જ્ઞાતા દ્રષ્ટાના ભાન વિના નિશ્ચય પુકારે અને ઓલા રાગની શુભની ગમે તે ખાઈએ, ગમે તે પીએ, પરદ્રવ્ય ક્યાં આત્માને સમયસારમાં કહ્યું છે ભોગ ભોગવ. પરદ્રવ્યની શંકા હું કરવા કરે? રે ભોગવાનું કયું નથી સાંભળને મારા. કે છે પરદ્રવ્યથી મને નુકસાન થાય, છોડી દે, દ્રષ્ટિ જ્ઞાનમાં લાય. અને પરદ્રવ્યને ભોગવાની વૃત્તિ વિકાર છે, બેકાર છે, આત્માની શાંતિ માટે નથી. એમ નક્કી કર. નથી કરતા નિશ્ચયમાં અને નથી આવતા શુભમાં. જો કઈ શુભમાં આવે તો કઈ ધર્મ તો છે, પણ અહીં તો નીચિયા ભાષી લુખા લ જેવા થઈ ગયા. ભગવાનની ભક્તિ, પૂજા, બહુમાન, વિનય, શાસ્ત્ર, સ્વાધ્યાય ક્યાંય પણ વાંચન ચાલે, પ્રશ્નોત્તર થાય, મન પુરવે નહીં ને એમ જાણે કે અમે તો હવે બસ અંદર શુદ્ધ પરિણતિમાં જવા માંગીએ છીએ. એકાગ્રતા ધૂળમાં નથી એકાગ્રતા ત્યાં. સમજાણું કાંઈ? કે છે કે ભિન્ન સાધનને રાગ એ વ્યવહારે સાધન, અભિન્ન ત્રિકાળ શુદ્ધ આત્માનું નિર્મળ શ્રદ્ધા જ્ઞાની નિશ્ચય સાધન. એમાં વ્યવહારનો તિરસ્કાર કરતા, નિશ્ચયના ભાન વિનાના અભિન્ન સાધન ભાવને નહીં ઉપલબ્ધ કરતા. નિશ્ચય સ્વરૂપ ભગવાન રાગથી ભિન્ન એની દ્રષ્ટિનો અનુભવ અને પૂર્ણ સાધ્ય તેનું ધ્યેય એમ પ્રગટ કરતા નથી. અને એકલા વ્યવહારનો તિરસ્કાર કરીને નિશ્ચયના આવતો નથી આંગણે. એ અંતરાળમાં પ્રમાદ મદિરાના મદથી ભરેલા આળસુ જેવા પડ્યા હોય ચિત્ત. આળસુ બસ કાંઈ અંદર જ્ઞાનમાં કામ થાય નહીં, અંતર એકાગ્રતા થાય નહીં, અને અશુભ રાગ આવતા હોય કે નહીં વિકલ્પ છે. એટલી પ્રમાદ જેવો એને અશુભ વર્તો હોય છે. એનાથી આત્માને સુગતિ પણ મળશે નહીં, દુર્ગતિ મળશે. સમજાણું કાંઈ છે નહીં? આળસુ ચિત્તવાળા વર્તા થતા જેવા મૂર્છિત જેવા, એ મૂર્છિત જાણે થઈ ગયો હોય સુષુપ્ત પૂતા જેવા, પુષ્કળ ઘી હાકર ખીર ખાઈને તૃપ્તિ પામેલા હોય એવા, જાડા શરીરને લીધે જડતા ઉપજો એવા, દારૂણ બુદ્ધિ ભ્રષ્ટિ મૂઢતા થઈ ગયો એવા, સમ્યક જ્ઞાનની કળા શું છે એના ભાન વિના મૂંઢ થઈ ગયા. શુભાવનો આદર નહીં, દેવગુરુ શાસ્ત્રનું બહુમાન નહીં. મને કહ્યું છે ને આ નથી કહ્યું લામાં પામે નહીં સિદ્ધત્વ નહીં. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત. અમારે શું કામ છે હવે દેવગુરુ શાસ્ત્રનું? પણ હજી તારા ભાને નથી અને દેવગુરુ શાસ્ત્રના વિનયનો ભાવ નહીં છોડી દે, દશા શું તારી થશે? નલભાઈ બે ની વાતો જો, બે તરફની. એટલે કે છે કે એવા થયેલા જેનું વિશિષ્ટ ચૈતન બેડાઈ ગયું છે. ચૈતનની જાતની શક્તિ તીવ્ર બેડાઈ ગઈ છે. જે નથી જેને નિશ્ચયનું ભાન, નથી જેને વ્યવહારના રાગમાં આવવું પુનબંધનું એટલું પણ
તીવ્ર બેડાઈ ગઈ. એ પણ 4 ગતિમાં રખડનારા છે, પણ ધર્મી જીવ આત્માના આનંદની શ્રદ્ધા જ્ઞાનનો વિકાસ કરતો અને એ ભૂમિકા પ્રમાણમાં દયાદાન વિનયનો ભાવ લાવતો એ નિશ્ચયને વ્યવહારને બેને જાણે છે કામ છે. સમજાય છે કાંઈ? નિશ્ચય એકલું છે ને વ્યવહાર નો હોય એમ હોઈ શકે? કરતો તો બુદ્ધિ નથી, હોય છે. બેની સંધિ કરતો આગળ વધીને એ ક્રિયાકાંડના આડંબરના પરિણામ છોડી સ્વરૂપમાં ઠરીને કેવળ જ્ઞાન પામીને મુક્તિ જાય. તમાર વચન ગુરુદેવ